नमस्कार विद्यार्थी मित्रों, मानव प्रजननना आजना लेक्चर में तमारुं स्वागत है। मित्रों, आज आपणे आ चेप्टरनो बहु अगत्यनो टॉपिक एटले के मनुष्य में फलन तेनो अभ्यास करवानो छे। मित्रों, आ टॉपिक एटला माटे अगत्यनो छे कारण के तमे घणी बधी रेफरन्स बुक्स में जोशो तो तेमांथी घणा एवा एमसीक्यू पूछेला छे के जेनी माहिती टेक्स्ट बुक में आपेली होती नथी, परंतु नीट एक्जाम में आवा प्रश्नो घणी वखत पूछाई जता होय छे। बराबर है। तो आपणे टेक्स्ट बुक में न होय तेवी माहिती ने पण आपणे आपणा विडियो में लेता होईए छीए, एटले के नीटनी प्रिपरेशन पण आपणे साथे साथे करीए छीए। बराबर है। एटला माटे कदाच तमने लागशे के थोड़ो समय वधारे लागे छे टॉपिक भणवामां, परंतु ते तमारी नीटनी स्पेशियल तैयारी साथे थाय छे, तेना माटे अलगथी कोई क्लास राखवानी जरूर नथी। અને જો તમે કોઈ રેફરન્સ બુકનો ઉપયોગ કરતા હો તો તેના સંપૂર્ણ જવાબ તમને આ વિડીયોઝમાંથી મળી રહેશે। તો વિડીયોઝને પહેલેથી છેલ્લે સુધી વ્યવસ્થિત અભ્યાસ કરજો, દરેકે દરેક મુદ્દાઓને નોટ ડાઉન પણ કરતા રહેજો। શરૂઆત કરીએ તો મનુષ્યમાં જે ફલન ક્રિયા થાય છે તેને સાદા શબ્દોમાં કહીએ તો શુક્રકોષ અને અંડકોષનું જોડાણ એટલે ફલન, એટલે કે ફર્ટિલાઇઝેશન। બરાબર છે। પરંતુ આ ક્રિયા થોડીક ડિફિકલ્ટ છે। ડિફિકલ્ટ એટલા માટે કે તેમાં શુક્રકોષ અને અંડકોષમાં ઘણા બધા ફેરફારો થાય છે। આ દરેકે દરેક ફેરફારોને આપણે સમજતા જઈશું તો આખી ફલન ક્રિયા પ્રોપરલી સમજાઈ જશે। તો સૌપ્રથમ જે સંવનન ક્રિયા થાય છે એટલે કે જે મૈથુન ક્રિયા થાય છે તે દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને યોનિ માર્ગમાં મુક્ત કરવામાં આવે છે। આ જે વીર્ય મુક્ત થાય છે એટલે કે એક સ્ખલન વખતે આશરે 3 થી 4 ml જેટલું વીર્ય યોનિ માર્ગમાં દાખલ થશે। બરાબર છે। અને આ એક સ્ખલનમાં આશરે 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો હોય છે। મિત્રો, આ વાત આપણે ઓલરેડી કરી લીધી છે। 1 મિલિયન એટલે 10 લાખ થાય, તો આવા 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો એક વખતના વીર્ય સ્ખલનમાં જોવા મળતા હોય છે। એનો મતલબ કે ઘણા બધા શુક્રકોષો થયા, પરંતુ આ દરેકે દરેક શુક્રકોષો છે તે ફલન ક્રિયા માટે સક્ષમ નથી હોતા, કારણ કે આપણે ઓલરેડી આગલા લેક્ચરમાં વાત કરેલી છે કે જ્યારે શુક્રકોષો રિલીઝ થશે ત્યારે તેનો હેડ, તેની બોડી, તેની ટેઇલ એટલે કે તેની મૂવમેન્ટ છે તે પ્રોપર હોવી જોઈએ। ઉપરાંત તેમની જે ચલિતતા છે એ પણ એક્ટિવિટીવાળી હોવી જોઈએ। વધારામાં એવું પણ થશે કે જ્યારે આ શુક્રકોષો યોનિ માર્ગ થ્રુ અંદર દાખલ થશે ત્યારે અંદરની ઘણી બધી રચનાઓ છે કે ઘણી બધી ક્રિયાવિધિઓ છે તે તેને અટકાવશે અને મદદ પણ કરશે। કઈ રીતે? દાખલા તરીકે શુક્રકોષ છે તેની પોતાની પાસે રહેલા કણાભસૂત્રોને કારણે તેની પૂંછડીની ચલિતતા સક્ષમ હશે તો તે તેની મદદ થઈ। ઉપરાંત એક પ્રોસ્ટાગ્લેન્ડિનનો સ્ત્રાવ પણ થશે। આ પ્રોસ્ટાગ્લેન્ડિનનો સ્ત્રાવ છે તે ગર્ભાશયના અને ગ્રીવાના સંકોચન માટે જવાબદાર હોય છે, જેને કારણે શુક્રકોષોને આગળ ધકેલવામાં મદદ મળશે, તો એ પણ સપોર્ટિવ ક્રિયા થઈ। પરંતુ ઘણી વખત એવું બને છે કે ગર્ભાશયની જે અંદરની દિવાલ છે, જે અંતઃસ્તર છે, તે ખાંચવાળી રચના ધરાવે છે અને આ ખાંચવાળી રચનાને કારણે શુક્રકોષો ઘણી વખત ત્યાં અટકી પડે છે। ક્લિયર? વધારામાં આપણે એ પણ ખ્યાલ છે કે દર મહિને અંડકોષ પાત થાય છે તે એક સાઈડના અંડપિંડમાંથી થતો હોય છે। એનો મતલબ કે એક બાજુથી અંડકોષપાત થશે, બીજી સાઈડના અંડપિંડમાંથી બીજા મહિને અંડકોષપાત થવાનો છે। એનો મતલબ કે આ મહિના દરમિયાન, ચાલુ મહિના દરમિયાન અંડવાહિની જે છે તેમાંથી અંડકોષ આવવાનો નથી। ક્લિયર? તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ સાઈડથી અંડકોષપાત થાય છે તો આ સાઈડથી જ અંડકોષ આવવાનો છે, બીજી સાઈડથી અંડકોષ આવવાનો નથી। પરંતુ જો શુક્રકોષો એ બીજી સાઈડ, જે સાઈડ અંડકોષ નથી આવવાનો તે સાઈડ જો ચલિત થઈ જશે તો તે સાઈડ મૂવમેન્ટ કરશે તો પણ ફલન નથી થવાનું। ક્લિયર? તો આ અટકાયત થઈ। જો શુક્રકોષો સંપૂર્ણ ચલિત હશે, પ્રોસ્ટાગ્લેન્ડિનની ઇફેક્ટને કારણે ધક્કો લાગવાથી તેઓ જે સાઈડથી અંડકોષ આવે છે તે જ સાઈડની ફેલોપિયન ટ્યુબમાં આગળ વધશે તો જ તે આગળ જઈ અને ફલન કરી શકશે। ક્લિયર? તો આ અમુક ચોક્કસ ખાસિયતોને યાદ રાખવાની છે અને જેને કારણે એવું બનશે કે અંડકોષ સુધી પહોંચતા પહોંચતા આશરે 100 શુક્રકોષો જ અંડવાહિનીમાં રહેતા હોય છે। બરાબર છે। અને સૌથી અંતે પહોંચતા તો માત્ર 20 થી 25 શુક્રકોષો જ અંડકોષ પાસે પહોંચી શકે છે। ક્લિયર? એટલે કે 200 થી 300 મિલિયન જેટલા સ્ખલિત શુક્રકોષો છે તે પૈકી માત્ર 20 થી 25 જેટલા જ શુક્રકોષો ફલન ક્રિયામાં ભાગ ભજવશે। બરાબર છે। અને ખાસ યાદ રાખવું કે અંડવાહિનીમાં જે શુક્રકોષો છે તેની સ્પીડ કેટલી હોય તો આશરે 1 થી 4 mm પ્રતિ મિનિટ, એટલે કે 1 મિનિટમાં માત્ર 1 થી 4 mmનું અંતર કાપશે। ભલે તેની ચલિતતા વધારે છે, એકદમ સ્પીડમાં ચાલતા હોય છે, પરંતુ અતિશય નાના કોષો છે, સૂક્ષ્મ કોષો છે, એટલે એના માટે તો એ અંતર બહુ વધુ કહેવાશે।
ક્લિયર? તો 1 મિનિટમાં 1 થી 4 mm જેટલું જ અંતર કાપશે અને ત્યારબાદ જ્યારે અંડકોષ પાસે પહોંચે છે ત્યારની જે ક્રિયાઓ થાય છે તેને આગળ સ્ટેપ વાઇઝ ભણશું, પરંતુ પહેલાં થોડોક ઓવરવ્યૂ જોઈ લઈએ. તો જે આ ચલિત શુક્રકોષો છે તે ઝડપથી તરતા ગર્ભાશયમાં પ્રવેશે છે. ત્યાંથી અંડવાહિનીના, ખાસ સમજો મિત્રો, ઇથમસ અને તુંબિકાના જોડાણ સ્થાને, એટલે કે તુંબિકા ઇથમસ જોડાણ છે ત્યાં પહોંચે છે. બરાબર છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. તો આ જે તુંબિકા ઇથમસ જોડાણ છે ત્યાં જ ફલન ક્રિયા થવાની છે. એટલે કે અંડપિંડ દ્વારા જે અંડકોષ મુક્ત થાય છે તે આ જોડાણ સ્થાને આવશે, ત્યાં શુક્રકોષો સાથે મળશે, ત્યારે જ તે ફલન ક્રિયા થશે. એનો મતલબ કે અંડકોષ જ્યારે ત્યાં પહોંચ્યો હશે તે જ સમયે શુક્રકોષ ત્યાં પહોંચે તો ફલન ક્રિયા શક્ય બને છે. જ્યારે અંડકોષ અને શુક્રકોષો એક સાથે, સમજો મિત્રો, તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને વહન પામે ત્યારે જ ફલન થાય. એનો મતલબ કે દર વખતે શુક્રકોષો છે તે ત્યાં પહોંચે છે, પરંતુ વહેલા અથવા મોડા હોય તો જેને કારણે તે ફલન થઈ શકતું નથી. એમ કહી શકીએ કે આ જ કારણે બધા જ સંવનન ફલન અને ગર્ભધારણમાં પરિણમતા નથી. ક્લિયર? એનો મતલબ કે ઇથમસ તુંબિકા જોડાણ છે ત્યાં જો બંને એક સાથે મળે તો જ ફલન ક્રિયા થાય. આ વિકલ્પ ખાસ યાદ રાખવું. ક્લિયર? આગળ વાત કરીએ તો આ જે આખી પ્રક્રિયા છે તે પ્રક્રિયામાં શુક્રકોષમાં અને અંડકોષમાં ચોક્કસ ફેરફારો થાય છે. આ જે ફેરફારો છે તેને ક્રમમાં જોતા જઈએ તો સૌથી પહેલો ફેરફાર થશે તેને કહીશું આપણે કેપેસિટેશન. મિત્રો ખાસ સમજો, સ્ટેપ 1માં આવશે કેપેસિટેશન. તો કેપેસિટેશન શું છે તો તમે આ સિમ્પલ આ ડાયાગ્રામથી સમજી શકશો કે અહીં જે શુક્રકોષોની ફરતે જે શુક્રાગ્રહ રહેલ છે, શુક્રકોષના આગળના ભાગે જે શુક્રાગ્રહ રહેલ છે તે શુક્રાગ્રહ તૂટવાની ક્રિયા થશે. એટલે કે જે સ્પર્મ હેડ છે તેનું ઉપરનું આવરણ તૂટે છે અને તેને કારણે તેમાંથી જે ચોક્કસ ઉત્સેચકો છે તે બહાર નીકળે છે. બરાબર છે? આ ચોક્કસ ઉત્સેચકો જે બહાર નીકળે છે તેમાં મોટા ભાગના ઉત્સેચકો પાચન કરતા હોય છે, એટલે કે લાઇટિક ઉત્સેચકો હોય છે. ક્યાં હોય તેની વાત કરીએ તો સ્ટેપ 2માં આવશે એક્રોઝોમ રિએક્શન, જેમાં એક્રોઝોમ એન્ઝાઇમ્સ એટલે કે શુક્રાગ્રહના જે ઉત્સેચકો છે તે રિલીઝ થતા હોય છે. બરાબર છે? એ આગળ સમજતા જઈએ તો તેમાં કોરોના પેનિટ્રેટિંગ ઉત્સેચક હોય, વધારામાં હાઇલ્યુરોનિડેઝ હશે અને એક્રોસિન હશે. મિત્રો ખાસ સમજો, 3 નામ તમને ટેક્સ્ટબુકમાં આપેલા નથી, માત્ર હાઇલ્યુરોનિડેઝની વાત કરેલ છે. પરંતુ જે કોરોના પેનિટ્રેટિંગ ઉત્સેચક છે તે અંડકોષના સૌથી બહારનું સ્તર, જેને આપણે કોરોના રેડિયેટા નામ આપેલું હતું, તેના કોષોનું પાચન કરશે. એટલે સૌપ્રથમ બહારના સ્તરનું પાચન થયું. ત્યારબાદ આ કોરોના રેડિયેટા સ્તરની વચ્ચે હાઇલ્યુરોનિક એસિડ રહેલો હોય છે અને આ એસિડનું પાચન કરવા માટેનો ઉત્સેચક એટલે હાઇલ્યુરોનિડેઝ, એટલે કે હાઇલ્યુરોનિડેઝ ઉત્સેચક છે તેને મારફતે અથવા તો તેની ક્રિયા દ્વારા હાઇલ્યુરોનિક એસિડનું પાચન થશે. અને આ પાચન ક્રિયા થવાથી અંદરનું આવરણ છે તે હવે શુક્રકોષના સંપર્કમાં આવશે, જેનું નામ તમને યાદ છે, ઝોના પેલ્યુસિડા. અને આ ઝોના પેલ્યુસિડાનું પાચન કરશે એક્રોસિન. ક્લિયર? એનો મતલબ કે કોરોના પેનિટ્રેટિંગ ઉત્સેચક જે કોરોના રેડિયેટનું પાચન કરશે, ત્યારબાદ તેમાં જે એસિડ રહેલો છે તેનું પાચન કરશે હાઇલ્યુરોનિડેઝ અને ત્યારબાદ અંદરનું જે ઝોના પેલ્યુસિડા આવરણ છે તેને પાચિત કરશે એક્રોસિન. એટલે કે ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના આ ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે, તેના પટલમાં ફેરફાર પ્રેરે અને ત્યારબાદ આ શુક્રકોષો અંદર પ્રવેશવા માટે સક્ષમ બનશે. અને તેને કારણે એક ક્રિયા પણ એવી સુનિશ્ચિત થશે કે પોલિસ્પર્મી ન થાય, એટલે કે ફક્ત એક જ શુક્રકોષ છે તે અંદર દાખલ થઈ શકશે. ક્લિયર? ત્યારબાદ થર્ડ સ્ટેપ આવશે ફ્યુઝન ઓફ સ્પર્મ હેડ, એટલે કે જે શુક્રકોષનો માથાનો ભાગ છે, જે શીર્ષ પ્રદેશ છે, તે કોષરસ સ્તરના સંપર્કમાં આવશે. કારણ કે બહારના સ્તર જે છે એનું તો પાચન થઈ ગયું, માત્ર જે કોષરસ સ્તર છે એ કોષરસ સ્તરના સંપર્કમાં આવે છે. આ સંપૂર્ણ સ્તરનું પાચન નથી થતું. મિત્રો ખાસ યાદ રાખજો, બહારના સંપૂર્ણ સ્તરનું પાચન નથી થતું, પરંતુ માત્ર જ્યાંથી શુક્રકોષ પ્રવેશ પામે છે એ જગ્યા પૂરતાના જ કોષો છે એનું પાચન થશે. અને કોષરસ સ્તરના સંપર્કમાં
શુક્રકોષનું શીર્ષ આવે છે, બરાબર છે। આ જે રચના બને છે તેને ફલન કોણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। ત્યારબાદ સ્ટેપ 4 થશે, એટલે કે કોર્ટિકલ રિએક્શન થશે। આ કોર્ટિકલ રિએક્શનને કારણે શું થાય તો યાદ કરો, આપણે વાત કરેલ છે કે જે કોર્ટિકલ ગ્રેન્યુલ્સ રહેલા છે એ કોર્ટિકલ ગ્રેન્યુલ્સ છે તે પ્લાઝ્મા મેમ્બ્રેન સાથે ફ્યુઝ થશે, જોડાઈ જશે, અને તેને કારણે એવી ક્રિયા થશે કે જે ઝોના પેલ્યુસિડાનું આવરણ છે તેને સખત બનાવી દેશે, જેને કારણે પોલિસ્પર્મી અટકશે, જેની આપણે ઓલરેડી આગળ વાત કરેલી છે, બરાબર છે। હવે શું થશે તો કે જે આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે તેનું અર્ધીકરણ થશે। યાદ કરો, અર્ધીકરણ 2 બાકી હતું, બરાબર છે। તો આ અર્ધીકરણ 2 પૂર્ણ થશે, અને અર્ધીકરણ 2 પૂર્ણ થવાથી, એટલે કે દ્વિતીય અર્ધીકરણ થવાથી તેમાંથી 2 ઘટકો મુક્ત થાય, 2 કોષો છૂટા પડે। એક મોટો કોષ છે જેને કહીશું આપણે એકકીય અંડકોષ, અને જે નાનો ઘટક, જે નાનો કોષ બને છે તેને કહીશું આપણે દ્વિતીય ધ્રુવકાય, એટલે કે સેકન્ડરી પોલર બોડી। ક્લિયર? યાદ હશે તમને, છતાં યાદ ન હોય તો ચાર્ટ ફરીથી જોઈ લેજો કે જેમાં દ્વિતીય વિભાજન થશે, એટલે કે અર્ધીકરણ 2 થશે, તેમાંથી એક મોટો કોષ અને એક નાનો કોષ બને છે, બરાબર છે। આ જે નાનો કોષ છે તેનું હવે કોઈ કાર્ય નથી, એટલે કે જે દ્વિતીય ધ્રુવકાય છે તે હવે ધીમે ધીમે વિઘટિત થઈ જશે, પરંતુ જે અંડકોષ બને છે તે અંડકોષનું કોષ કેન્દ્ર શુક્રકોષના કોષ કેન્દ્ર સાથે જોડાય અને દ્વિકીય, એટલે કે 2n ફલિતાંડ ઝાયગોટ બનાવે છે। ક્લિયર? એટલે હવે આ ફલન ક્રિયા થઈ, સમજાણું? શુક્રકોષ અને અંડકોષના કોષ કેન્દ્રો, જે એકકીય કોષ કેન્દ્રો હતા તે જોડાશે, અને આ જોડાઈ અને દ્વિકીય ફલિતાંડની રચના કરે છે। ક્લિયર? તો આ સંપૂર્ણ જે ક્રિયા છે એ સંપૂર્ણ ક્રિયાને આપણે ફરીથી આ ડાયાગ્રામમાં વ્યવસ્થિત સિક્વન્શિયલ અભ્યાસ કરી લઈએ। તો સૌપ્રથમ સ્પર્મ મેક્સ કોન્ટેક્ટ વિથ એગ, એટલે કે જ્યારે શુક્રકોષ છે તે એગના કોન્ટેક્ટમાં આવે છે, એટલે કે અંડકોષના કોન્ટેક્ટમાં આવશે, અને આગળનો ભાગ એટલે કે એક્રોઝોમ, શુક્રાગ્ર તમને દર્શાવેલ છે, બરાબર છે। ત્યારબાદ સૌથી પહેલી પ્રક્રિયા થશે એક્રોઝોમ રિએક્શન, બરાબર છે। એટલે કેપેસિટેશન પછીની પ્રક્રિયા, એટલે કે એક્રોઝોમ રિએક્શનમાં શું થશે તો કે તેમાંથી જે હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ મુક્ત થશે, જે પાચક ઉત્સેચકો મુક્ત થશે, તે ઝોના પેલ્યુસિડાના આવરણને તોડવાનું કામ કરશે, આગળ વધશે। ત્યારબાદ થર્ડ રિએક્શનમાં તમે જોઈ શકો છો કે જેને કારણે એક્રોઝોમ રિએક્ટ્સ વિથ પ્રી વાઇટેલાઇન સ્પેસ, એટલે કે જે પરિ અંડપિંડીય અવકાશ છે, બરાબર છે, જે વાઇટેલિન લેયરની ફરતે અવકાશ રહેલો છે તેમાં પોતાના સ્ત્રાવને મુક્ત કરે છે, અને જે ચોક્કસ પ્રોટીન રિસેપ્ટર મારફતે કોષરસ સ્તરના સંપર્કમાં આવશે, બરાબર છે। જે 4th નંબર આપેલ છે કે પ્લાઝ્મા મેમ્બ્રેન ઓફ સ્પર્મ એન્ડ એગ ફ્યુઝ, કે જ્યાં શુક્રકોષ અને અંડકોષનું જે કોષરસ સ્તર છે એકબીજા સાથે ફ્યુઝ થાય છે, મળે છે, જોડાય છે, બરાબર છે। ત્યારબાદ સ્પર્મ છે તેનું ન્યુક્લિયસ એગમાં એન્ટર કરાવે છે, જે 5th પ્રોસેસ આપી છે, બરાબર છે। જે સ્પર્મનું ન્યુક્લિયસ અંદર દાખલ થશે એ દરમિયાન અંદર જે અંડકોષ છે તેનું અર્ધીકરણ થયું હશે, દ્વિતીય પૂર્વ અંડકોષ છે તેમાંથી દ્વિતીય ધ્રુવકાય અને અંડકોષનું નિર્માણ થશે। ત્યારબાદ આ પ્રોસેસ પૂર્ણ થશે એટલે તરત જ કોર્ટિકલ ગ્રેન્યુલ્સ છે એ ફ્યુઝ વિથ એગ પ્લાઝ્મા મેમ્બ્રેન, એટલે કે કોષરસ સ્તર સાથે જોડાશે, અને તેને કારણે બહારનું જે ઝોના પેલ્યુસિડાનું આવરણ છે તેને સખત બનાવી દેશે, જેને કારણે બીજો કોઈ પણ શુક્રકોષ અંદર પ્રવેશી શકશે નહીં, એટલે પોલિસ્પર્મીને અટકાવશે। ક્લિયર? અને ત્યારબાદ અંદર ફલન ક્રિયા થશે। ક્લિયર? તો મિત્રો આ આખી પ્રોસેસ છે તમારે નીટને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાની છે। એ ઉપરાંત ટેક્સ્ટ બુકમાં તમને જે ડાયાગ્રામ આપેલી છે એ ડાયાગ્રામનો પણ માત્ર તમારે અભ્યાસ કરવાનો છે, મોટા પ્રશ્નમાં પૂછાય ત્યારે તેને દોરવાની થશે। ક્લિયર? તો મિત્રો તમને ફલન ક્રિયાની લગભગ સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે, તે વ્યવસ્થિત એક વખત અભ્યાસ કરી લેજો, દરેકે દરેક મુદ્દાઓને નોટ ડાઉન પણ કરી લેજો, અને વધારામાં 11th અને 12thના વિદ્યાર્થીઓ માટે મેં વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે, જેમાં ડેઇલી તમને અપડેટ્સ મળતું રહેશે। એ ઉપરાંત મારા વિડીયોઝની લિંક પણ મળશે, તમને તેમાં ફ્રીમાં ટેસ્ટ સિરીઝ પણ મળતી રહેશે, અને તમારા ડાઉટનું પણ સોલ્યુશન થતું રહેશે, બરાબર છે।
તો જે વિદ્યાર્થીઓ તેમાં જોડાવા માગતા હોય તેઓ મને વોટ્સઅપ પર કોન્ટેક્ટ પણ કરી શકો છો, અથવા તો તમને નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તે લિંકમાંથી તમે જોડાઈ પણ શકો છો. બરાબર છે. હવે આજનો પ્રશ્ન લખી લઈએ. તો પ્રશ્ન થશે, મનુષ્યમાં ફલન ક્રિયા ક્યાં થાય છે? ફલન ક્રિયા દરમિયાન શુક્રકોષ અને અંડકોષમાં કયા કયા ફેરફારો થાય છે તેની વિગતવાર ચર્ચા કરો. ક્લિયર? તો મિત્રો આજ પૂરતું આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.